જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 મુદ્દે કોંગ્રેસનું યુટર્ન, ઇન્ડિયાનો સાથીદાર ભડકતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આર્ટિકલ 370ને ફરી લાગુ કરવાની માંગ બાદ જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસ પ્રમુખ તારિક હામિદ કરે યુટર્ન લીધો છે. તેમણે કહ્યું કે વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં આર્ટિકલ 370ને પાછી લાગુ કરવાની કોઈ માંગ કરવામાં આવી નથી અને તેનો ઉલ્લેખ પણ થયો નથી. કોંગ્રેસના યુટર્નની સત્તાધારી નેશનલ કોન્ફરન્સે ટીકાઓ કરી છે. નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ અગા રૂહુલ્લાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવને ખોટી રીતે રજૂ ન કરે. અગાએ જણાવ્યું કે કોંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેણે આર્ટિકલ 370ને પાછી અમલમાં મૂકવા શું સ્ટેન્ડ લે છે. જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસ પ્રમુખ તારિક હામિદ કરે જણાવ્યું કે આ સપ્તાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા આર્ટિકલ 370ને પરત અમલમાં મૂકવાની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ કોંગ્રેસે યુટર્ન લેતા કહ્યું કે આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેઓએ હવે કેવળ પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો મેળવવાની માંગ કરી છે. ગત સપ્તાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણીય ગેરંટીઓને પાછી અમલમાં મૂકવાના પ્રસ્તાવને મંજૂર આપી હતી. આ પ્રસ્તાવનો ભાજપે વિરોધ કર્યો હતો, પરંતુ કોંગ્રેસના તમામ 6 ધારાસભ્યોએ તેને સમર્થન આપ્યું હતું. કરે જણાવ્યું કે અમે પહેલા જ કહી ચૂક્યા છીએ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સૌથી મોટી માંગ રાજ્યનો દરજ્જો આપવાની છે. ભાજપ આ મુદ્દાને તોડી મરોડી રજૂ કરી રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.